હલો. આસિફભાઈ બોલો બોલો. મેં કીધું 10 કિલો ડોલમાં શું શું મેં કીધું રિઝલ્ટ મળ્યા, મેં કીધું એ માટે તમને ફોન કર્યો હતો. રિઝલ્ટ દૂધમાં વધારો છે, લીટર 1.5 લીટર જેવો. કેટલા પશુ છે? મારી પાસે 6 છે. 2 દોવા દે છે, હા, 2 ને દીધેલું છે. 1.5 લીટર એક ટાઈમમાં ફરક છે. 1.5 લીટરનો એક ટાઈમમાં ફરક છે. હા, અને દૂધ એ સારું છે. દૂધ ચોરતા નથી, એક ધારું ઉતરે છે. બરોબર. પછી અને હું કેતો તો ઓલી 40 કિલોનો ઓલો કેરબો આવે ને, એ આવતા વીકમાં જો હે. કાંઈ વાંધો નહીં, એક બે દી અગાઉ મને કહેજો. પાકું જ છે. હું તમને સોમવારે જ ઓર્ડર નાખવી, કેમ કે હું બહાર છે, સમજ્યા તમે? બરોબર છે, બરોબર છે. હા, એટલે સોમવારે તમને ઓર્ડર દઉં કેદી મળી જાય? સોમવાર તમે દો એટલે મંગળવારે જ મળી જશે ને. જેતપુર તો આપણે ક્યાં આગું છે? એટલે છે ને આપણી પાસે હાજરમાં તો. હાજરમાં જ છે. વધારે મારે ઈ ચાલે છે 40 કિલોના. પેલા આજે કસ્ટમર પેલા 10 કિલો જેવું લઈ જાય, 10-20 કિલો. પછી એમાં રિઝલ્ટ મળે ને એટલે ડાયરેક્ટ 40 કિલો લઈ જાય. કેમ કે 40 કિલો માલ 40 માં શું છે ભાઈ? ઓમ ઉપાધિ નહીં ને આમાં નવરા થાય નહીં, શું કરું તમે કયો? મેન વસ્તુ એ છે કે 40 કિલો તમે લઈ જાઓ ને એટલે તમારે પાસે કેટલા છે દૂધ દે એવા પશુ? અત્યારે તો 2 છે, ઓમ તો 6-7 છે મારે. બરોબર 2 છે. દોવામાં છે અત્યારે. એ પાસે વહુકી જાય એટલે પાછા 2 રોટેશનમાં હાલતું હોય ને. તો જ તમારે 40 કિલો લઈ જાઓ, 2 મહિના ઉપર હાલે. એમ થઈ જાય ને આ તો બે ને 40 નું જ નાખ. હે બે ને તમે આપો ને. એ આપી તો બધાયને સહી, એવું પણ છે. ઓલાને ઓછું દેવું પડે, સમજે? હા, હજી તો એને 50 ml જ દેવું પડે. હા, નાના હોય ને. હા, ના હોય. ના તોય તમારે 1.5 મહિનો તો આરામથી હાલશે. કે ભાઈ નો હાલે તો પાછું મગવી લેવું, એમાં શું છે? ના એ તો કઈ વાંધો નહીં. હું સવારે બધાને હું ફોન કરતો હતો કસ્ટમરને. તમારો ફોન આવ્યો, પણ હું એક હોસ્પિટલના કામમાં હતો, સિરિયસ કેસ હતો ને. હા, નકર તો તમારો રિસીવ થઈ જ ગયો હોય, સમજ્યા તમે? બરોબર છે, બરોબર છે. હા, એટલે પછી ત્યાં આઈસીયુ વાત થાય એવું નહોતું, સમજ્યા? બરોબર છે. પછી એમ ખાવામાં અને આમ ફેટમાં એમાં કેવો ફેર છે? એમાં કાંઈ ઘટે એમ ને. ફેટમાં અડધા ફેટ સમથિંગ છે વધારો. અડધા ફેટ એટલે 5 દોરાનો વધારો છે ને? હા, બસ એટલો ઈ છે. પાચન શક્તિ આમ ખાવા બાવામાં બધું સારું ને? એમાં સારું છે. બરોબર છે, બરોબર છે. એટલે 1% 1.5 લીટર એટલે 1% 3 લીટરનો વધારો થયો ને એક હા, દિવસનો? સરેરાશ એટલો છે. હા, સરેરાશ 3 લીટરનો વધારો થયો ને? 3 લીટર નો થયો. બરોબર, એક પશુ એ. એક પશુ બરોબર એમ છે. સારું છે. પાચન શક્તિમાં સારું છે, ચમક હારી આવે, ઉગારવાનું સારું હાલે છે. હજી આ તો એમાં 10 કિલો લઈ ગયા છો તમે. હજી તમે 40 કિલો લઈ જાશો ને, મહિનો ખવડાવશો ને એટલે મારી જવાબદારી, મારી ગેરંટી કે તમે 10 કસ્ટમરને તમે સામે લઈને કહેશો કે ભાઈ તું આ જ ખવાય. ના ઈ તો અમે વાપરી એટલે ખબર પડી જાય ને ભાઈ. મેં દુનિયાની પ્રોડક્ટ વાપરી લીધી છે. આ બરોબર, તમારે એક નહીં, પણ રિઝલ્ટ આવતું જ મજા આવે. એમ સારું છે, વાંધો નથી. સોમવારે બરોબર, હું તમને ઓર્ડર નાખી દઉં. નાખી અત્યારે લખો એટલે લખી લ્યો. બરોબર છે, બરોબર. મંગળવારે મને પૂગે, મંગળવારે તમને પૈસા પે કરી દઈશ. હવે એમાં એવું હોય, રવિવારે તો ગાડી ન આવે, સોમવારે ગાડી ન જાય. એટલે તમારે ઓર્ડર છે ને એને મારે અહીંથી રવિવારે મોકલું તો તમને સોમવારે મળશે. કેમ કે પછી હું સોમવારે હું નાખીશ ને અહીંથી તો તમને મંગળવારે અહીંથી નીકળશે. કાંઈ વાંધો નહીં, બુધવાર મળી જાય ને? આ બુધવારે મળી જાય. હા, તો મંગળવાર નાખ દઈજો. પાકું 100%. હાલો. બાકી કયો તબિયત પાણી? બસ બાકી સારા છે. જસદન બાજુ આવો તો ચા પાણી પીવા આવજો. આપણું બાયપાસ ઉપર જ દુકાન છે, બરોબર? મેં તો જોયેલી છે. હા, તમે તો જોયેલી છે 100% કા? ટાઈમ કાઢીને આવે, ચાલો ને કઈક. ટાઈમ કાઢીને આવો ફરી ચા પાણી પીવા. હા, ભલે ભલે. હા. પાકું એ આ રીતે.